ભાગવતજીની કથા સંક્ષિપ્તમાં, જેને આપણે બધા હુંડી કહીએ છીએ. હુંડી એટલે ખબર છે બધાને? લોકો એક જ વાત એમ કહેતા હોય કે 7 દિવસ સુધી જે કથા થઈ હોય અને એમાં 7 દિવસમાં જે લોકો કથા સાંભળવા ન આવ્યા હોય એ 7મે દિવસે આવીને સાંભળે એટલે 7 દિવસની કથાનું પુણ્ય મળે. આવું જ બધાના મગજમાં છે ને? એવું નથી. એવું નથી. તો શું છે? એ તો છે જ, સંક્ષિપ્તમાં ભાગવતજી છે એટલે એનું પુણ્ય જેટલું કર્યું હોય એટલું એનું પુણ્ય તો મળે જ. પણ ખરેખર ખરા અર્થની અંદર આજે મોટાભાઈ એક બહુ સારું એક જ્ઞાન આપ્યું મને કે હુંડી એટલે 7 દિવસ જે શ્રોતાઓએ કથા સાંભળ્યું અને એની પરીક્ષા. એમણે એમ કીધું કે એક માઇક બાજુમાં મૂકી દેવાનું, પછી આંગળી ઊંચી કરવાનું, કહેવાનું 7 દિવસ કોણ કોણ આવ્યા હતા. એટલે 7 દિવસ આવ્યા એ બધા આંગળી ઊંચી કરે અને બધાને એમ કહેવાનું કે એક અધ્યાયની કથા તમે કરો. તમે બધાએ સાંભળી છે ને? એટલે પછી મેં ભાઈને કીધું, ભાઈ આવું કરીએ ને તો 6 દિવસ જ આવે, 7મે દિવસે કોઈ ના આવે. એટલે એમણે બીજો અર્થ એ બતાવ્યો કે 7 દિવસ જે કર્યું છે એને સ્મૃતિમાં લાવવું. લોકો આવીને એમ કહે ને કે શાસ્ત્રીજી આજ કથા પૂરી થઈ જશે, કાલથી શું કરશું? તો શું કરશું એના માટેનું પાથેય. પાથેય એટલે ભાથું. એ યાદોને તાજી કરી અને જ્યાં સુધી બીજી કથાનું અનુસંધાન ન મળે ત્યાં સુધી આ બધી કથાઓને વાગોળવી. અને વાગોળવા માટે થઈને સ્વાભાવિક છે કે એક કથા પૂરી થઈને બીજી કથા આવી હોય એટલે ઓલી પહેલી આપણે ભૂલી ગયા હોય તો એને શાસ્ત્રીજી પાસે સંક્ષિપ્તમાં યાદ કરાવે. જેને આપણે ઓલું વિડીયો કેસેટ જોવા માટે બેઠા હોય લગ્નની, એટલે આમ જોઈએ, પછી એક દ્રશ્ય જોઈએ ને પછી એમ કે આ તો જમણવાર છે ને, આ તો બધું જોયું, ચાલો જવા દો, હવે આગળનું બીજું કરો. બીજું થોડુંક જોઈએ ને પછી એમ કહીએ કે હવે આ જવા દો, બીજું કરો. એટલે જે એમ એક વખત જોયું હોય ત્યારે તમે મજા આવે, આખી જોઈ લઈએ, પણ બીજી વખત જોવા બેઠા હોય એટલે ફટાફટ આ તો જોયું હતું, આ તો જોયું હતું, આ તો જોયું હતું, એમ કરતાં કરતાં આખી કેસેટ આપણે જોઈ લઈએ. તો આ આખી જે કેસેટ છે એને યાદ કરતાં કરતાં આપણે જોવાની, એનું નામ હુંડી.